નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, ખેડૂતોએ જો સબસિડી વાળું ખાતર મેળવવું હોય તો હવે ખાતર મેળવવા માટે ફરજિયાત ઓનલાઈન નોંધણી છે તે કરાવવાની રહેશે। ઓનલાઈન નોંધણી કર્યા પછી જ ખેડૂતોને ખાતર છે તે મળવા પાત્ર થશે। તો આ જે ઓનલાઈન નોંધણી છે તે જાતે મોબાઈલમાંથી કેવી રીતે કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો તમારે Google Play Store ને ઓપન કરવાનું રહેશે અને ત્યાં એક એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરવાની રહેશે। ફાર્મ વર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ તમે એવું ટાઈપ કરશો એટલે આ મુજબની એક એપ્લિકેશન છે તે જોવા મળશે, તેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। આ જે એપ્લિકેશન છે તે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરની એપ્લિકેશન છે। એપ્લિકેશનનું જે આઇકોન છે તે આ મુજબનું જોવા મળશે। આ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે। એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા પછી તેને તમારે ઓપન કરી લેવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે તમને જોવા મળશે। હવે મિત્રો એપ્લિકેશનની લેંગ્વેજ છે તે બાય ડિફોલ્ટ તમને ઇંગ્લિશ જોવા મળશે, પરંતુ તમે તેને ગુજરાતીમાં બદલવા માંગતા હોય તો અહીં જે લેંગ્વેજનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અલગ અલગ લેંગ્વેજનું લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં તમે ગુજરાતીનો ઓપ્શન સિલેક્ટ કરશો તો જે એપ્લિકેશનની લેંગ્વેજ છે તે ગુજરાતી થઈ જશે। ત્યાર પછી નીચે તમને એક ગેટ સ્ટાર્ટ નો ઓપ્શન છે તે જોવા મળશે, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે અહીં તમારે લોગિન છે તે કરવાનું રહેશે। તેમાં મિત્રો અહીં રાજ્યનું નામ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીં જે સિલેક્ટ રાજ્યનું નામ છે તેમાં તમે અહીં ગુજરાતનો ઓપ્શન તમને જોવા મળશે, તે ગુજરાતનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં લોગિન છે તે તમે અલગ અલગ બે રીતે કરી શકો છો। એક તો તમે તમારા આધાર કાર્ડના નંબરના માધ્યમથી લોગિન કરી શકો છો અને બીજું છે તે ફાર્મર આઈડી ના માધ્યમથી તમે લોગિન કરી શકશો। જો તમે ફાર્મર આઈડી ના માધ્યમથી લોગિન કરવા માંગતા હોય તો અહીં ફાર્મર આઈડી નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે ફાર્મર આઈડી નંબર છે તે આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી નીચે મિત્રો તમને એક સેન્ડ ઓટીપી નું બટન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સેન્ડ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક 6 ડિજિટ નો ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે નીચે મિત્રો ઓટીપી ટાઈપ કરવાના અલગ અલગ 6 બોક્સ છે તે તમને જોવા મળશે। તેમાં મિત્રો તમારે ઓટીપી ટાઈપ કરી દેવાનું રહેશે અને વેરીફાઈ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે વેરીફાઈ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમારી જમીનની વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે। અહીં તમે જે ફાર્મર રજિસ્ટ્રી કરાવતી વખતે જે જમીનની વિગત આપેલ છે તે વિગત અહીં ઓટોમેટિક લઈ લેશે, તે તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। અને અહીં જે માય ફાર્મર નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમારી પાસે ફાર્મર આઈડી નંબર નથી અને તમે આધાર નંબરના માધ્યમથી જો તમે લોગિન કરવા માંગતા હોય તો તમારા જે તે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। નીચે તમને એક સેન્ડ ઓટીપી નું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે અહીં ઓટીપી ટાઈપ કરવા માટે અલગ અલગ બોક્સ જોવા મળશે, તેમાં તમારે ઓટીપી ટાઈપ કરી દેવાનું રહેશે। અને અહીં મિત્રો જે વેરીફાઈ નું બટન છે, વેરીફાઈ નું જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે તમે જો આધાર નંબરના માધ્યમથી લોગિન કરશો તો તમારે જમીનની વિગત છે તે આપવી પડશે, પરંતુ ફાર્મર આઈડી ના માધ્યમથી લોગિન કરશો તો તમારે જમીનની વિગત આપવી નહીં પડે, તે વિગત ઓટોમેટિક લઈ લેશે। જમીનની વિગતને એડ કરવા માટે તમે જો જમીનના માલિક હોય તો અહીં જે IMN ઓનર નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તેમની જે સબ કેટેગરી છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। જેમ કે તમે જમીનના માલિક હોય અને તમારું નામ છે તે મહેસૂલ રેકોર્ડમાં છે કે કેમ તો તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। તમે કાનૂની રીતે વારસદાર છો અથવા તો તમે જમીનના માલિક છો પરંતુ જે વેચાણ અથવા તો રેકોર્ડ છે તે હજી સુધી અપડેટ નથી થયેલ, આ ત્રણમાંથી જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જમીનના માલિક નથી તો IMN નોટ ઓનર નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની જે અહીં સબ કેટેગરી છે તે સબ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। જેમ કે મિત્રો તમે ફોરેસ્ટ રાઇટ પટ્ટા હોલ્ડર છો અથવા તો તમે મંદિરની જે જમીન છે મંદિરની જમીન તેના પર ખેતી કરો છો અથવા તો સરકારી કે સંસ્થાકીય અથવા તો કેવી કે જમીન પર તમે ખેતી કરો છો અથવા તો સામુદાયિક જમીન પર તમે ખેતી કરો છો અથવા તો ડુબાણવાળી જે જમીન છે તેના પર ખેતી કરો છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને એક નેક્સ્ટ અને એડ લેન્ડ નો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ આ મુજબ
મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમારે જમીનની વિગત છે તે આપવાની રહેશે। હવે જમીન જે રાજ્યમાં આવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જે ગામનું નામ છે અથવા તો ગ્રામ પંચાયતનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જમીનના જે સર્વે નંબર છે તે સર્વે નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી અહીં તમને ફેચ લેન્ડનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ફેચ લેન્ડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી જમીનની જે વિગત છે તે નીચે ઓટોમેટિક આવી જશે। જેમ કે ખાતેદારનું નામ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી સંયુક્ત ખાતેદાર છે કે સિંગલ ખાતેદાર છે તેનું અહીં જે સ્ટેટસ છે, પ્રકાર છે તે જોવા મળશે। ત્યાર પછી જમીનનો વિસ્તાર કેટલો છે, એરિયો કેટલો છે તે એરિયો અહીં હેક્ટરમાં છે તે જોવા મળશે। તે તમામ માહિતી તમારે ચેક કરી લેવાની રહેશે અને આગળ જે સબમિટનું બટન છે તે સબમિટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી જમીનની વિગત છે તે એડ થઈ જશે, સક્સેસફુલ થઈ જશે અને આ મુજબ તમને નીચે જમીનની વિગત છે તે જોવા મળશે। તેમાં મિત્રો અહીં ત્યાર પછી તમારે રિટર્ન ટુ માય ફાર્મનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં રિટર્ન ટુ માય ફાર્મના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને અહીં તમારે મિત્રો પાકની વિગત છે તે એડ કરવાની રહેશે। અહીં તમને પાકનું લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમારે જે પાક માટે તમારે ખાતર તમારે લેવું હોય તો તે પાકનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અથવા તો મિત્રો જો આ લિસ્ટમાં તમારા પાકનું નામ ન હોય તો અહીં તમે સર્ચ કરી અને તમે તે પાકને સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અહીં જે કન્ફર્મ ક્રોપ સિલેક્શનનું ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે તમે જે પાક સિલેક્ટ કરેલ છે તે અહીં તમને જોવા મળશે, સર્વે નંબર છે તે જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં વિસ્તાર છે તે પણ જોવા મળશે, તે એકવાર ચેક કરી લેવાનું રહેશે। ત્યાર પછી ખાતરની અરજી કરવા માટે અહીં જે બુક યોર ફર્ટિલાઇઝરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારી જમીનનો વિસ્તાર છે, તમે જે પાક સિલેક્ટ કરેલ છે તેના આધારે અહીં ઓટોમેટિક ખાતરનો જે જથ્થો છે તે તમને જોવા મળશે। જો અહીં ઓટોમેટિક જે આપેલ જથ્થો છે એટલું તમારે ખાતર ન લેવું હોય તો અહીં મિત્રો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે નો મોડિફાઈ નો, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ જે ઓટોમેટિક બેગ જોવા મળે છે તે મુજબ જ તમારે જો ખાતરની ખરીદી કરવી હોય તો યસ પ્રોસીડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં જે ખાતરની બેગ જે ઓટોમેટિક આવેલ છે તેમાં તમે વધારો કરી શકો છો। પ્લસ ઉપર તમે ક્લિક કરશો તો અહીં બેગમાં વધારો થઈ જશે, માઇનસના બટન ઉપર ક્લિક કરશો તો અહીં બેગમાં ઘટાડો છે તે થઈ જશે। અહીં અલગ અલગ ખાતરનું લિસ્ટ છે તે તમને જોવા મળશે, ડીએપી છે, ત્યાર પછી યુરિયા છે, એનપીકે છે। તમારે જે ખાતરની ખરીદી કરવી હોય તે ખાતરનું નામ અને તે ખાતર કેટલા બેગ સુધીની ખરીદી કરેલ છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીં નેક્સ્ટ સેન્ટરનો ઓપ્શન આપેલ હશે, તેના ઉપર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। તમે ટોટલ કેટલી બેગ ખાતર સિલેક્ટ કરેલ છે તે ટોટલ બેગ પણ અહીં તમને જોવા મળશે। હવે મિત્રો અહીં તમારે સેન્ટર છે તે સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે કયા સેન્ટર ઉપરથી તમારે ખાતરની ખરીદી કરવાની છે તે અહીં તમને નજીકના અલગ અલગ જે ખાતર વિતરણ સેન્ટર છે તે તમને જોવા મળશે। ખાતર જે વિક્રેતાઓ છે, વિતરણ વિક્રેતાઓ તે તમને જોવા મળશે, તેમાંથી તમારે જેની પાસેથી ખાતર લેવું છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો અહીં ખાતરનો તેમની પાસે સ્ટોક કેટલો છે તે પણ તમને જોવા મળશે, તેનું સરનામું છે તે પણ અહીં તમને જોવા મળશે। તે તમામ વિગત તમે જોઈ શકો છો। જો તમે એક કરતા વધારે ખાતરને સિલેક્ટ કરેલ છે અને કોઈ પણ એક જે ખાતર વિક્રેતા છે તેની પાસે મિત્રો તે ખાતર ન હોય, માનો કે તમે 3 ખાતર સિલેક્ટ કરેલ છે, યુરિયા, ડીએપી અને એમઓપી ખાતર સિલેક્ટ કરેલ છે અને કોઈ જે અહીં મિત્રો જે વિક્રેતા છે તેમની પાસે યુરિયા અને ડીએપી છે પરંતુ એમઓપી ખાતર નથી, તો તમે એક કરતા વધારે જે મિત્રો વિક્રેતા છે તેને તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમે જે વિક્રેતા સિલેક્ટ કરેલ છે તેમની પાસેથી ખાતર કયા વ્યક્તિ લેવા જશે તે વ્યક્તિની વિગત છે તે આપવાની રહેશે। જો ખેડૂત પોતે જ ખાતર લેવા જાય એમ હોય તો અહીં જે ફાર્મર હિમસેલ્ફ નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ ખેડૂતના જે વારસદાર છે અથવા તો નજીકના જે સંબંધી છે તે અહીં વિક્રેતા પાસેથી ખાતર લેવા જશે તો અહીં મિત્રો જે સેકન્ડ નંબરનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। હવે જે લોકો ખાતર લેવા જશે, જે વ્યક્તિ ખાતર લેવા જશે તે વ્યક્તિના આધાર કાર્ડના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તે વ્યક્તિનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે, તે વ્યક્તિનો મોબાઈલ નંબર છે તે અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે।
ત્યાર પછી સબમિટના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલી ખાતર માટે જે ઓનલાઈન નોંધણી છે તે સક્સેસફુલ થઈ જશે અને તમને મિત્રો એક QR કોડ છે તે આપી દેવામાં આવશે અને એક ટોકન આઈડી નંબર છે તે આપી દેવામાં આવશે। આ જે QR કોડ અને ટોકન આઈડી નંબર છે તે તમારે સાથે લઈ જવાનું રહેશે। જ્યારે તમે ખાતરની ખરીદી કરવા જાવ ત્યારે તમારે તે સાથે લઈ જવાનું રહેશે। અને મિત્રો તમે કઈ તારીખે ખાતર માટે અરજી કરેલ છે અને કઈ તારીખ સુધીમાં તમારે ખાતરની ખરીદી છે તે કરી લેવાની રહેશે તે તારીખ પણ અહીં તમને જોવા મળશે। જો અહીં જે છેલ્લી તારીખ છે વહેલી છેલ્લી તારીખ છે તે તારીખ પૂરી થઈ જશે એટલે તમે જે ખાતર માટેની જે નોંધણી કરેલ છે તે નોંધણી ઓટોમેટિક રદ થઈ જશે। ત્યાર પછી ફરીથી તમારે નવી નોંધણી છે તે કરાવવાની રહેશે। હવે તમે જે ખાતરની ખરીદી માટે જે નોંધણી કરેલ છે તે અહીં તમને નોંધણી છે તે જોવા મળશે, પરંતુ આ જે નોંધણી છે તેને તમે જો રદ કરવા પણ માંગતા હોય તો અહીં જે કેન્સલ બુકિંગ નો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે ખાતર માટે નોંધણી કરેલ છે તે નોંધણી રદ થઈ જશે। તો આવી રીતે મિત્રો ખેડૂતોએ હવે જો ખાતરની ખરીદી કરવી હોય તો અહીં ફરજિયાત ઓનલાઈન નોંધણી છે તે કરાવવાની રહેશે। ઓનલાઈન નોંધણી કરશો એટલે તમને 2 દિવસની અંદર ખાતર છે તે મળી જશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।